યુપી એસટીએફે મહારાષ્ટ્રમાં જાવેદ શેખ નામના વ્યક્તિની 4 ટાઈમ બોમ્બ સાથે ધરપકડ કરી હતી. તેના નેપાળ કનેક્શન સામે આવવાની સાથે જ અન્ય ઘણા મોટા ખુલાસાઓ પણ થયા છે. જાવેદના કહેવા પ્રમાણે બોમ્બ બનાવવાનો ઓર્ડર મુઝફ્ફરનગરની ઇમરાનાએ આપ્યો હતો. હવે પોલીસે માસ્ટરમાઇન્ડ ઇમરાનાની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન ઇમરાનાએ જે ખુલાસાઓ કર્યો છે તે ચોંકાવનારો છે. તેણે કહ્યું કે આ વખતે લગભગ 15 દિવસ અગાઉ પહેલા મેં જાવેદને 10 બોમ્બ બનાવવાનું કહ્યું હતું. વિચાર્યું કે જો કોઈ લડાઈ કે હુલ્લડ થાય તો તેનો ઉપયોગ કરી શકાય. પૂછપરછ દરમિયાન ઇમરાનાએ જે ખુલાસો કર્યો તે ચોંકાવનારો છે. તેમણે કહ્યું કે વર્ષ 2013માં મુઝફ્ફરનગરમાં હિન્દુ અને મુસ્લિમમાં લડાઈ થઈ હતી. પછી હિન્દુઓએ તેનું ઘર સળગાવી દીધું હતું. આમાં તેણે ઘણું સહન કર્યું હતું. આ વાતથી તે ખૂબ જ ગુસ્સે હતી. ઇમરાના આગળ કહે છે, આ પછી તે જાવેદને મળી અને કેટલાક બોમ્બ બનાવ્યા જેથી ભવિષ્યમાં જો કોઈ લડાઈ થાય તો તેઓ તેમાં ધડાકાઓ કરી શકે. તેને ઘણા સમય પહેલા મળેલા કેટલાક લોકોને બોમ્બ આપ્યા હતા. જોકે તેને હવે તે લોકોના નામ અને સરનામાની ખબર નથી. ભયાનક ઇરાદાઓ અને બદલાની આગથી ભરેલી ઇમરાનાએ આગળ કહે છે, આ વખતે મેં જાવેદને લગભગ 15 દિવસ અગાઉ 10 બોમ્બ બનાવ્યાનું કહ્યું હતું. વિચાર્યું કે જો કોઈ લડાઈ કે હુમલો થાય તો કામ આવે. જાવેદ મેરપુરથી પોતાની ઓળખીતી વ્યક્તિ પાસેથી ગન પાવડર લાવીને બોમ્બ બનાવે છે. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.